द्रुप केवल ज्ञान मंगलमय तुझ नाम देह छता अशरीर विहारी संसारे असंसारी निर्वासनि शक्ति ब्रह्मचारी निज स्वरूप दानी बलिहारी केवल ज्ञान कला मुक्ति विधायक गान मंगलमय तुझ नाम जाने छे ते सगळुं छतांय मौन युवाचे स्वरूप पाये अक्रम सिद्धि आत्म जगावे वर्ते मोक्ष अपूर्व उपाये अजोड उपादान मोक्ष नगद वरदान मंगलमय तुझ नाम જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાધા ભગવાન કેવા પ્રગટ થયા. અવાજ આવે છે મારો કન્ટિન્યુઅસ કે બ્રેક થાય છે? આવે છે. હા. દાદા ભગવાન એવા યશ નામ કર્મ સાથે પ્રગટ થયા છે કે કવિરાજ થી કુદરતી એમના આગળના અનુસાર એટલે કનેક્શન થી, કારણ કે કવિરાજ પણ બહુ રખડપટ્ટી કરીને આયા છે, બહુ મોટા લોકો જોડે બેસીને આયા છે અને યોગાનું યોગ દાદા ભગવાનને મળવાનું થયું અને દાદા ભગવાનની દશાને જ્યાં જ્યાં દાદા ભગવાને પોકાયા ને એમના શબ્દો નીકળી ગયા તો એમને તરત એ શબ્દોને પકડીને પદમાં રચી દીધું અને આપણને લાભ મળે છે અને આપણા માટે બહુ મોટો પુરુષાર્થ અને ભક્તિ થઈ જાય છે કે દાદાનું આ નામ, એ નામ સાથે એની પાછળ જબરજસ્ત યશ નામ કર્મ છે કે દાદા એટલે જે દાદા પોતે પણ કહેતા દેખાય છે તે દાદા ભગવાન નથી, અંદર પ્રગટ થયા 14 લોકનો નાથ. દાદા કહે છે મેં જાતે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે અને એમ કે જે કેવળ જ્ઞાન મને પચ્યું નહીં એ કેવળ જ્ઞાનની ભૂલો મારી ક્યાં થાય છે તે મને દેખાડે છે, પણ આજે એ ભૂલો ઓળંગી શકાતી નથી. એટલે આજે લોકોને એ ભગવાનના સંપૂર્ણ દર્શન થાય એવી ભૂમિકામાં એ આપણી વચ્ચે રહ્યા અને કેવી કોઈ દિવસ ભેદ જાય નહીં, ભેદભાવ જાય નહીં અને એ પોતે ચેતન સ્વરૂપે પ્રગટ થયા, ચેતન સ્વરૂપે એમના શરીરમાં જીવ્યા અને ચેતન સ્વરૂપે જે એમને મળ્યા અને જીવ માત્ર જોડે એમ કે હું અભેદ છું, કારણ કે બધે
મને હું જ દેખાઉં છું. એટલે એ અંદરના દાદા ભગવાનને પણ એમ કે હું આ રીતે જય કરું છું, ભક્તિ કરું છું. તમે તમારી અંદર પણ એ જ દાદા ભગવાન છે, કારણ કે આજનું પ્રગટ સ્વરૂપ છે, વર્તમાન સમયનું પ્રગટ સ્વરૂપ છે, જબરજસ્ત યશ નામ સાથે. એટલે જેમણે એ પ્રાપ્ત કરવું હોય, એનો લાભ લેવો હોય તે લઈ શકે છે. આગળ થઈ ગયેલા પ્રગટ એ આજે પ્રગટ કહેવાય નહીં, પણ એમનું એ યશ નામ કર્મ તો ખરું. પણ આજના પ્રગટ અને યશ નામ કર્મ અને જે ભવિષ્યમાં આવવાના છે, પૂરી જાવ જલાલી સાથે, તો નામથી કઈ ફેર નથી પડતો. એટલે નામથી ફેર નથી પડતો એટલે નામથી આપણને એમ થાય કે હું તો કૃષ્ણ ભગવાનને ભજું છું, રામ ભગવાનને ભજું છું. તો જે અપ્રગટ છે આજે, તે પ્રગટના માધ્યમ થકી વ્યક્ત થાય છે. જે આજે અપ્રગટ છે તે આજે વ્યક્તના માધ્યમ થકી, પ્રગટના માધ્યમ થકી વ્યક્ત થાય છે. એટલે તમે એ નામ લેશો તો એ આજે કામ કરશે, તો આજનો પ્રગટ યોગ જ. એટલે જે સીધું લાભ લે એમને સીધું લાભ મળી જાય, સીધું નામ લે એમને સીધો લાભ મળી જાય. અને જે આગળ થયેલા અવતારોને યાદ કરે છે તો પણ એમને લાભ તો વર્તમાન પ્રગટ યોગથી જ થાય છે. આ સિદ્ધાંતની વાત ખુલ્લી કરી છે દાદા ભગવાને. અને એટલે આગ્રહની વાત નથી, સમજણની વાત છે. અને તમને એ નામ વધારે વહાલું લાગતું હોય તો ચોક્કસ રાખો, એનો કઈ વાંધો નથી. પણ સીધો લાભ મળે એના જેવું એકુય નહીં. એટલે કીધું આવી અભેદતા, કૃષ્ણ ભગવાન હતા ત્યારે અભેદતા ખુલ્લી થયેલી, રામ ભગવાન હતા ત્યારે અભેદતા ખુલ્લી થયેલી, મહાવીર ભગવાન હતા ત્યારે અભેદતા ખુલ્લી થઈ હતી. હવે એ જ અભેદતા આજે દાદાના મહાત્માઓના અનુભવમાં આપણને જોવા મળે. કારણ કે દાદા ભગવાનનો આજે દેહ કરીને એમ પટેલ નથી, પણ એમના થકી પ્રાપ્ત થયેલ હજારો મહાત્માઓ છે, આપતપુત્રો છે, કે જેમના થકી એમનો પ્રગટ યોગ આજે કાર્યાન્વિત છે, કામ કરી રહેલો છે. અને એમનું યશ નામ આવતા અર્ધકાળ ચક્ર સમસ્ત આખું અર્ધકાળ ચક્ર લગી કામ કરવાનું છે. તો આપણે એનો લાભ લેવાનો છે. એમનો જ્ઞાનનો ઉદય થયો, જ્ઞાન ક્યારે પણ બહાર હોતું નથી, વ્યક્તપણે અનુભવ સાથે. એ આપણો સાચો પ્રાણ છે. જ્ઞાનોદય સત પ્રાણ એટલે સાચો કાયમનો શ્વાસ છે આપણો. જીવ માત્ર મનુષ્યનો તો વિશેષ. અને એ જ ચિદ્રૂપ, શુદ્ધ ચિદ્રૂપ કીધું. એટલે જે આપણને કેવળ જ્ઞાન કીધું છે એ જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એ એવા પ્રગટ થયેલા મહાનામ સ્વરૂપે આપણે એમને ભજીએ. આગળની વાતો આપણે આગામી આપણો જે જન્મ જયંતિનો પ્રોગ્રામ આવી રહેલો છે, એ ઔપચારિકતાથી વ્યક્તિનો જન્મદિવસ ગણાય, પણ ખરેખર એ જ્ઞાન પ્રાગટ્યનું ઉજવણી કરીએ છીએ કે આ દિવસે જે શરીરમાં આવા પૂર્ણ ભગવાન પ્રગટ થયેલા અક્રમ વિજ્ઞાની સ્વરૂપે, કે જેમનું બીજ આજે બધા મહાત્માઓની અંદર ફાલી રહ્યું છે, એનો લાભ પ્રગટપણે આપણને મળશે. ઘણા સમય લગી મળતો રહેશે. દાદા ભગવાનના જ વચનો છે ને આપણે વિશેષ કરીને એનો લાભ લઈએ અને જગતના લોકોને એનો લાભ આપીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે